સૌથી વધારે એ ભાવના દૃઢ કરવી કે મારે તો ભગવાનને જ મેળવવા છે, મારે તો ભગવાનને જ પામવું છે, મારે મારા આત્માને ધામમાં પુગાડવો છે, મારું કલ્યાણ કરવું છે, આ જ કરવું છે, આ જ કરવું છે. આ ભાવનાને દિવસે દિવસે બહુ મજબૂત કરી નાખ. વાતની વાતે આપણાથી એમ બોલાઈ જવું જોઈએ કે હું તો ભગવાનને પામમાં જન્મો છું, બીજું મળ્યું ન મળ્યું ઘરે ગયું, પણ આ જન્મ માત્ર એક ભગવાનને મેળવવા માટે જ મેં લીધો છે. આગળ અનંત જન્મ મેં લીધા ખાવા પીવા, હરવા ફરવા, મોટા થવા, નામ કમાવા, બંગલા કરવા, લહેર કરવા, પણ આ જન્મ તો ભગવાનને પામી જવા જ લીધો છે. આ એક જન્મ મેં ભગવાનને અર્થે કરી નાખ્યો છે. હવે આમાં બીજું નહીં થાય, બીજું કાંઈક કરવું હોય બીજો જન્મ લેવું, આવું ફાઇનલ કરી નાખીએ આપણે. તો સહેજે ભગવાન તરફ ચલાશે, સહેજે આજ્ઞા પડાશે, કોઈ આપણને આડાવાળા ઢળી નહીં શકે. લોભ નહીં, કામ નહીં, ક્રોધ નહીં, માન નહીં, મોહ નહીં, આશા નહીં, તૃષ્ણા નહીં, રાગો નહીં, એ બધા દોષો હોવા છતાંય એકવાર આપણા હૃદયમાં એવું નક્કી થઈ ગયું હોય કે મારે ભગવાનનું કામ છે, તો તમારામાં રહેલા દોષો પણ તમને તમારા ટ્રેક ઉપરથી હવે બીજે ટ્રેકે લઈ નહીં જઈ શકે.